રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ભગતસિંહજી કન્યા શાળા ખાતે જીવ સાર્થક સંસ્થા દ્વારા 100 વર્ષ જૂની વસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તો ઉપલેટામાં જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે અને તેમના હિત માટે કાર્ય કરે છે. એ અબોલ જીવ જેનો કોઈ જ નથી, નિરાધાર છે, અસહાય છે, એમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે. કે રસ્તા પર રખડતા જીવો જેમ કે શ્વાન, બિલાડીઓ, કબૂતર, પોપટ, ચકલી જેવા અનેક પક્ષીઓ જેમની પાસે ઘર નથી, જમવાની વ્યવસ્થા નથી, ઠંડી ગરમી વરસાદમાં જેની ઉપર છત નથી અને પોતાની તકલીફ કોઈને કહી શકતા નથી, એમનું ધ્યાન રાખવા કોઈ નથી, તેવા જીવોની ભલાઈ માટે આ સંસ્થા કાર્ય કરે છે. ત્યારે અમુક સારવાર ઉપલેટામાં શક્ય નથી હોતી, તો એવી પરિસ્થિતિમાં તેમને પ્રાઇવેટ વાહન બાંધીને જૂનાગઢ સારવાર માટે પણ લઈ જવામાં આવે છે. ત્યારે આ સંસ્થાના લાભાર્થી ઘણીવાર સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે. તેના ભાગરૂપે 2 દિવસ આપણી વિરાસતને જીવંત રાખી 100 વર્ષ જેટલી જૂની વસ્તુઓનું પ્રદર્શન ભગતસિંહજી કન્યા શાળામાં યોજવામાં આવ્યું હતું. તો આ પ્રદર્શનમાં અનેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ શાળાના બાળકોને આ જૂની વસ્તુઓ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને અમે આ શિક્ષકો સાથે જોડાયેલા હતા. એમાં અમને બહુ ખુશી થઈ અને કંઈ નવું જાણવા મળ્યું. અને એમાં રેડિયો, ટેલિફોન, ચૂલો એવું બધું અમને જાણવા મળ્યું હતું. આ સિવાય બીજી શું જાણવા મળ્યું અહીંયા? જૂનું સ્કૂટર, બાઇક, બંદૂક ને એવું બધું અમને જાણવા મળ્યું હતું. એમાં અમે થોડું જાણવા પણ જોયું હતું. લાંગા રિદ્ધિ છે. હું ભગવતસિંહજી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા ભગવતસિંહજીમાં આજે જીવ સાર્થક ફાઉન્ડેશન અને એની ટીમ દ્વારા એક જૂના જમાનાના સાધનોનું એનું એક્ઝિબિશન રાખેલું હતું, જે અમે અમારી શાળાના બાળકોને જોવા માટે લઈ આવ્યા હતા. અને બાળકોને એ બધી વસ્તુઓ જોઈ અને ખૂબ આનંદ આવ્યો. અને અમુક વસ્તુઓ એવી છે કે જે લુપ્ત થતી જાય છે, જે બાળકોએ તો જોઈ પણ નહીં હોય, એ બધી વસ્તુઓ છે એ લોકોને જોવા મળી. એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે બને છે, એ બધું બાળકોને જાણવા જોવા મળ્યું છે. એ બદલ હું આ ફાઉન્ડેશનનો આભાર માનું છું. અને આ ફાઉન્ડેશનની ટીમ દ્વારા બહુ સારું કામ થઈ રહ્યું છે. પ્રાણીઓ અને પક્ષીઓ કે જે બોલી નથી શકતા એ લોકો નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. તો તમને લોકોને પણ અપીલ કરું છું કે એ ફાઉન્ડેશનને તમારાથી થાય એટલી એ સહકાર આપવા માટેની તમને અપીલ કરું છું. મારું નામ છે દિડાની રાજવીર. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે શ્રી ભગવતસિંહજી પ્રાથમિક શાળા. આજે અમારા નિશાળના કમ્પાર્ટમાં જોવા મળ્યું છે જીવ સાર્થકનું આ નવીન આ જૂની વસ્તુઓનું બધી વસ્તુઓ, જે અમને બહુ એ જોવામાં આનંદ થયો. અને આમાં છે ને અમને શીખવા મળ્યું, અમને શીખવાડ્યું કે છે ને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય જ્યાં ઉપલેટામાં દેખાય તે જીવ સાર્થકે લઈ જવું અને તે એમની સારવાર કરીને તેમને ઠીક કરશે અને પછી તેને છોડી દેશે. કયા પ્રકારની વસ્તુ હતી? તો એમાં વિલુપ્ત થઈ બધી વસ્તુઓ હતી. રેડિયો, જૂના ઠામ, પછી ચક્કીઓ, જૂની બંદૂકો, ખાટલાઓ, તેવી બધી વસ્તુઓ હતી. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.